દોઈ સજ્જા મેગી બનાવી મેગી લાઈક કરી દો લે હેલો મિત્રો કેમ છો તમે બધા મજામાં ને તો આપણે સીધો બ્લોગ દુકાનમાંથી જ ચાલુ કર્યો લાગે એટલે ફોન ખાઈ લઈએ ફાઇનલી કોન ખાઈ લીધો છે અને હવે કાઢી લે સોડા કારણ કે કોન ખાધું એની ઉપર એક સોડા પી લે એટલે પેટ જામ થઈ જાય ને સ્ટ્રિંગ કાઢી લઈએ જાય આપણી કારખાને બધું ચેક કરવા કેમ છે તો આ છે આપણી ફેક્ટરી ખોલી લઈએ ફાઇનલી કોલ્ડ રૂમમાં પૂગી ગયા છે અને આ બધો બરફ સ્ટોક કરેલો છે કારણ કે બોટો આવે ને એટલે બોટમાં બરફ લઈ બધા 40-50 લાદી તો આ બધો બરફ છે એટલો સ્ટોક છે અને આ બધું ખાલી છે બોટો આવી હતી એટલે વહી ગયો અને બીજો અહીંયા સ્ટોક છે બધો સ્ટોક છે આ સ્ટોક અમારે કરવો પડે કારણ કે બોટો ગમે ત્યારે આવે એટલે બરફ માગે તો આજે પણ બરફ નીકળશે બરફ આમાં પાકે છે અને બરફ નીકળે ત્યારે આ ટોલીમાંથી બરફ ઉપાડે છે આ ટોલીમાંથી અને આમાંથી કાઢી અને સીધો સ્ટોક રૂમમાં જશે અત્યારે એટલો તો બરફ આવી ગયો છે અને આ 7-8 વાગે નીકળશે અત્યારે મિત્રો 316 લાદી 334 લાદી નીકળે છે અને અહીંયા આગળ છે મશીન રૂમ આ કાંઈ નહીં તો રાતે 6-7 વાગે બરફ નીકળી જશે આખો ભઠ્ઠો પૂરો આ છે માતાજીનું મંદિર અને આપણું મશીન રૂમ છે આમાંથી બરફ પાકે અત્યારે અવાજ તો નહીં આવતો હોય કારણ કે મશીન ચાલુ છે આ બધો બરફ આવી ગયો છે અને આમાંથી બરફ પાકે અત્યારે અંદર તો તમને અવાજ નહીં આવતો હોય કારણ કે મશીન ચાલુ છે ને એ સતત 24 કલાક 48 કલાક ચાલુ જ રહે એટલે સાંજના 7-8 વાગે પાકશે અને આ પંખો ફરે ને એટલે બરફને બધું હીટ મારે એટલા માટે આ બધો બરફ પાકી જશે આ છે પેનલ બોર્ડ આમાંથી બધું ચાલુ કરવાનું એટલે અહીંયા મોટર ચાલુ થાય બધું આ એટલે બરફ પાકી જાય અત્યારે સતત ચાલુ જ છે અને ટેમ્પરેચર જો તમે કેટલાનું આવ્યું છે 8.5નું ટેમ્પરેચર છે આ 12નું ટેમ્પરેચર થાય ને ત્યારે બરફ પાકી જાય ફાઇનલી રસોડામાં આવ્યો હતો તો એ લોકો પણ અહીંયા મેગી બનાવીને ખાઈશ કારણ કે નેવરા છે એટલે મેગી બનાવે છે અત્યારે દોઈ સજ્જા ફાઇનલી મેગી બની ગઈ છે તો આપણે પણ ખાવા બેઠી ગયા મેગી આપણો ઓપરેટર છે મેગી બનાવી મેગી સ્વાદ મસ્ત બનાવ્યો છો તમારે ઓર્ડર દેવો હોય તો કોમેન્ટમાં ભાઈને ઓર્ડર આપી દેજો રાજસ્થાની છે ગાય કયું નહીં ખવડાવે મેગી જ ખાવા નથી દેતી મેગી બની છે 1 નંબર ખાસ માણસ છે કહી દો લાઈક કરી દો એ આ રાજસ્થાની જ છે ખાસ માણસ છે મારો નાઈ લીધો સાંભળી ગયો લે કે આજા તો ફાઇનલ અત્યારે રિક્ષાઓ ચાલુ છે બરફની અને કોલ્ડ રૂમમાંથી લાદી કાઢે इधर से पास में से ही ले ले जल्दी हो जाएगा हाँ उधर से ही ले ले तो अभी बर्फ અત્યારે બરફ કાઢે અને રિક્ષામાં નાખીએ ફાઇનલી રિક્ષામાં બરફ નાખે ઉઠા લે क्या किया मैं તો ફાઇનલી રિક્ષા ભરાઈ ગઈ છે કેટલી લાદી નાખી 7 લાદી ફાઇનલી બરફનો ઓર્ડર આવ્યો છે એટલે બરફ પિકઅપમાં ભરવાની છે તો પિકઅપ લગાડે કેટલી ભરવાની છે 20 લગાડ દે કઈ ભરી દે લાદી ભરી દઈએ એટલે બોટે નાખી આવે બરફ પિકઅપનો ડ્રાઈવર છે 20 તો ફાઇનલી અત્યારે 6:30 વાગી ગયા છે અને બરફ કાઢવાનો સમય 8 વાગ્યાનો છે એટલે હું તમને બતાવું 8 વાગે તો ફાઇનલ અત્યારે ગાડીમાં નાખે બરફ हमारे ऑपरेटर किशन जी लाइव खोलो
મિત્રો આપણી પાસે 15 પ્રો અને S24 અલ્ટ્રા છે. તમે કોમેન્ટ કરી નાખજો 15 પ્રો મેક્સમાં ઉતારવું કે પછી અલ્ટ્રામાં, તમને રિઝલ્ટ કેનું ગમે છે. આ 15 પ્રોનું રિઝલ્ટ છે, તો તમે ચેક કરજો. આ મોબાઈલ હાથમાં લઈ લીધો તો તમે રિઝલ્ટ ચેક કરજો કોનું સારું લાગે. કોમેન્ટમાં કહેજો કયું રિઝલ્ટ સારું લાગે છે, S24 અલ્ટ્રાનું સારું લાગે છે કે 15 પ્રોનું. ફાઇનલી મિત્રો આપણે કામ આવી ગયું છે પ્રિન્ટ કાઢવાનું, એટલે ઘરે જઈએ છીએ. ફાઇનલી પ્રિન્ટ કાઢવાની છે એટલે કોમ્પ્યુટર ચાલુ કરી દઈએ. ફાઇનલી આપણું કોમ્પ્યુટર ચાલુ થઈ ગયું છે અને પ્રિન્ટ કાઢવાની છે, કાઢીએ આપણે. તો ફાઇનલી પ્રિન્ટનું કામ બધું પૂરું થઈ ગયું છે. જોઈ લો, હવે આપણે બંધ કરી દઈએ બધું. તો આ કાંક અમારું પીસી છે. મસ્ત મજાની આરતી થઈ ગઈ છે માતાજીની. ફાઇનલી નીચે આવી ગયા છે ને જઈએ સીધા કારખાને. બરફ કાઢે છે એટલે આ ઘોડી છે, આમાંથી બરફ લાવે ક્રિંગમાં અને આમાં નાખીને કાઢે અને સીધો સ્ટોક થાય કોલ્ડ રૂમમાં. તો આવી રીતના કાંક લાદી નીકળે. ઢીલા સીધી આ લાદી નીકળે, સીધી સ્ટોક થાય આમાં કોલમાં. તો રાતનો ઓર્ડર હતો એટલે ટ્રેક્ટર લગાડી દીધું છે અને 40 લાદી ભરવાની છે. આજે રોકડનો હિસાબ લઈ લીધો છે અને હવે ટ્રેક્ટર ભરે છે અત્યારે, કારણ કે 40 લાદી નાખવાની છે એટલે. સારી. તો ફાઇનલી ટ્રેક્ટર ભરીએ છે બરફનું. અત્યારે તો આમાંથી બરફ નીકળે છે સીધો ટ્રેક્ટરમાં જ જાય, કારણ કે ભરવાનો છે ને બરફ, એટલા માટે. આવી રીતના કંઈક બરફ લઈને જાય, પછી ત્યાં નીકળે અને આ ટાંકી છે, આમાં બરફ પાકે. અને આ ભાઈનું કામ જ છે ડબ્બા ઢાળવાનું, કારણ કે આનો ડબ્બા આમાં નાખે તો જ બરફ પાકે ને એમ, એટલે ભાઈનું કામ જ ડબ્બા ઢાળવાનું છે. હવે આ બધો બરફ પાકી ગયો છે, આ બધો બરફ નીકળશે. તો ફાઇનલી ગરમા ગરમ રોટલી બની ગઈ છે, હવે જમવાનું છે. અને અહીંયા ભાત ચડે છે અને શાકમાં છે ગુંગલાનું શાક, એક મોરું શાક છે અને એક તીખું શાક છે. તો અહીંયા વિડીયો પૂરો કરું છું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ ઓર શેર કરતા જજો અને બધાને મળું ફરીથી એક નવા વિડીયોમાં. બધાને જય શ્રી રામ.